નમસ્કાર દર્શક મિત્રો, આ તમે જે દ્રશ્યો જોયા તે પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે। પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભાની 293 બેઠકો માટે આજે પરિણામ સામે આવ્યા છે અને એક બેઠક પર તો હવે થોડાક સમય પછી મતદાન યોજાશે। હવે આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। એક તરફ મમતા બેનર્જી હવે જે ભવાનીપુરમાં કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં તેઓ પહોંચી ચૂક્યા છે। आपने जणावी दे कि भवानीपुर थी ममता बेनर्जी ऑलरेडी 7000 मतों सरसाई साथे तेओ आगळ चाली रह्या छे, परंतु ममता बेनर्जी त्यां पहोंची चूक्या छे। आ उपरांत बंगाळमां घणी बधी जग्याए टीएमसी और भारतीय जनता पार्टीना कार्यकरो वच्चे घर्षणना समाचार पण सामे आव्या छे। सौप्रथम बात करिए बंगाळना बाराबनीमां तो तृणमूल कोंग्रेसनी ऑफिसमां तोड़फोड़ करवामां आवी छे। आ उपरांत ए पण अपडेट आव्या छे कि ममता बेनर्जी तेओ हवे पोते भवानीपुरना जे काउंटिंग सेंटर छे त्यां पहोंची चूक्या छे। त्यां विरोध पक्षना नेता अने भारतीय जनता पार्टीना नेता सुवेंदु अधिकारी ते ऑलरेडी त्यां हाजर छे ने आ उपरांत आ काउंटिंग सेंटरनी बहार हवे भारे फोर्स तैनात करवामां आवी छे। ममता बेनर्जी आज परिणामों सामे आव्या छे एटले के हाल में तो भारतीय जनता पार्टी 194 बैठकों पर आगळ चाली रही है और तृणमूल कांग्रेस 88 बैठकों पर आगळ छे। त्यारे ममता बेनर्जी और तेमनी पार्टीना नेताओं तृणमूल कांग्रेसना नेताओं आ परिणाम स्वीकारवा तैयार नहीं एवुं लागी रह्युं छे। एमणे थोड़ाक समय अगाऊ सोशियल मीडिया पर एक विडियो पण बनाव्यो हतो अने तेमणे एमां ए विडियोमां एवुं कह्युं छे के सूर्यास्त थता आपणी जीत थशे અને હવે મમતા બેનર્જી ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટરની અંદર પહોંચી ચૂક્યા છે અને આ કારણે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે। આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આ વખતે વિધાનસભાની 294 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ। પશ્ચિમ બંગાળમાં હંમેશાથી ચૂંટણીઓ વખતે હિંસાનો જે છે એટલે કે ત્યાં વાયોલન્સ હંમેશાથી પ્રભાવી રહ્યું છે। લેફ્ટની સરકાર હોય, તૃણમૂલ કોંગ્રેસની સરકાર હોય કે ત્યાં હિંસા ખૂબ મોટા પાયે ત્યાં આચરવામાં આવતી હોય છે અને હવે જે છે આજે સત્તા પરિવર્તન થયું છે। ભારતીય જનતા પાર્ટી 194 બેઠકો પર આગળ છે, તૃણમૂલ કોંગ્રેસ 88 બેઠકો પર સમેટાઈ ગઈ છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે મમતા બેનર્જીનું આગળનું સ્ટેપ શું રહે છે। તો હાલમાં તો મમતા બેનર્જી ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટરની બહાર પહોંચી ગયા છે, જ્યાં બહાર ખૂબ મોટા પાયે જે અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે। વાત કરીએ તો બંગાળમાં આજે કાઉન્ટિંગ ડેનો દિવસ છે ત્યારે ઘણી બધી જગ્યાએ હિંસાની ખબરો પણ સામે આવી છે। આ સિવાય બાંકુરામાં પણ ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા। આ પછી એ પણ સમાચાર સામે આવ્યા છે કે બારાબની જે વિસ્તાર છે ત્યાં પણ ટીએમસીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે। ભારતીય जनता पार्टी અને ટીએમસીના કાર્યકરો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ પણ જોવા મળ્યું છે અને જોવાનું એ રહે છે કે હવે આ જે રાજકીય માહોલ છે જે ગરમાયેલો છે તે હવે કઈ નવી દિશા પકડે છે। પરંતુ હાલમાં તો મમતા બેનર્જી ભવાનીપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં ઓલરેડી ભારતીય जनता પાર્ટીના नेता સુવેન્દુ અધિકારી ત્યાં હાજર જ છે। મમતા બેનર્જીની હાર જે થઈ છે તેની પાછળના કારણો ઘણા બધા છે, જેમાં कायदो व्यवस्थानी स्थिति होय के आ पछी बंगाळमां रोड रस्तानी स्थिति होय के बंगाळमां जे 15 वर्षथी प्रवर्ती रहेली सत्ता विरोधी लहर होय अने आ ज कारण छे के हवे टीएमसी 88 बैठकों पर समेटाई गई है और बंगाळनी जनताए हवे भारतीय जनता पार्टी पर पोतानी पसंदगीनो कळश ढोळ्यो छे। परंतु लागी एवुं रह्युं छे के ममता बेनर्जी परिणामों स्वीकारवा तैयार नहीं। त्यारे जोवानुं ए रहे छे के आ हवे जे राजकीय माहौल जे बनी रह्यो छे ते हवे कई नवी दिशा ले छे। तो समाचारों में अत्यारे बस आटलुं। जोता रहो जमावट। जो तमामने यूट्यूब पर जोई रह्या तो सब्सक्राइब करो, जो तमामने फेसबुक पर जोई रह्या तो फॉलो करो, साथे ज अमारी व्हाट्सएप चेनल आवी गई है, जॉइन करवानुं ना भूलता। नमस्कार।